વેલકમ ટુ MJJB મારી જોડે જમવાનું બનાવો. યુ નો પેલું કઠલ એટલે કે ફણસ બહારથી સ્ટ્રોંગ અને અંદરથી સોફ્ટ. બ્રો ડુંગળી સામે આવી જાય ને તો ભેભે કરીને રડવા લાગે. તો પહેલા તો કઠલને મસ્ત સુધારી લો, કેમ કે આપણે તો સુધારવાના નથી. પછી લસણ અને આદુને એવી રીતના કચડો જેવી રીતના તમારી ફિલિંગ્સને કોઈએ કચડી નાખ્યા હતા. હવે ડુંગળી ટામેટાની એવી પેસ્ટ બનાવી લો. યુ નો પેલો ચૂનો જે તમારા એક્સે તમને લગાવ્યો હતો, બસ એવી જ પેસ્ટ બનાવવાની છે. પછી તેલ ગરમ કરીને આ કઠલને ફ્રાય કરી લો. પછી આ જ તેલમાં લસણવાળી પેસ્ટ અને પેલો ચૂનો બધું જ શેકી નાખો, કેમ કે ચૂનો લગાવવા વાળાને તો તમે શેકી નથી શકતા. તો હવે તમારી ફિલિંગ્સની જેમ તમારા ફેવરિટ મસાલાને પણ ઓંગાળી નાખો અને આ કઠેલમાં નાખીને થોડું પાણી નાખી દો. જેવી રીતના આ રીલ જોઈને તમારી આંખોમાં પાણી આવે છે. ખુશીના દુઃખના ગમે તે ચાલશે. થોડું ચડી જાય ને એટલે ધાણા બેનને ઉપરથી નીચે નાખી દો. અને અમે તો રહ્યા દેશી તમંચો એટલે કે રોટલા જોડે જ ખાવાના છે. બાકી તમને કઈ રીતના ભાવે છે ને કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.